એલન મસ્ક એક ચેક ઉપર સહી કરે ને એટલે આપણી આખી અમદાવાદની ઇન્ડસ્ટ્રીને ખરીદી લે, ખબર છે ને? યસ ઓર નો? એલન મસ્ક એક ચેક ઉપર સહી કરે ને એટલે આખી અમદાવાદની બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન આખી ઇન્ડસ્ટ્રીને બેઠી ખરીદી લે. છતાં એ માણસ એમના કર્મચારીના બર્થડેના ઇન્વિટેશન ઉપર એના ઘરે જાય છે. એમના પ્યુનના બ્રધરના મેરેજમાં એલન મસ્ક હાજર રહ્યા. વોટ અ ક્વોલિટી ઓફ અ પર્સન. પછી એ માણસ એને આજીવન વફાદાર રહે કે નહીં? કે બધા કંપની છોડીને બહુ જતા રહે, પણ તે સંબંધ જ ક્યાં બાંધ્યો છે? તે પ્રોફેશનલ સંબંધ જ રાખ્યો છે. એટલે તારા કર્મચારી પણ તારી સાથે પ્રોફેશનલ સંબંધ જ રાખે છે. તે ક્યારેય લાગણીથી એની સાથે વાત જ નથી કરી. તે ઓફિસમાં બોલીને એને ખખડાયો જ છે, અથવા તો ખખડાયો ના તો એકદમ પ્રોફેશનલ કામ ટુ કામના રિલેશન રાખ્યા છે. એટલે એ પણ કામ ટુ કામ રાખે છે. તમારા કરતાં 5000 કોઈક વધારે આપણે ઇજ્જતથી પ્રેમથી મૂકીને જતો રહે. પછી કે યાર મારી સાથે 3 વર્ષ રહ્યો કેમ ના રહ્યો, મેં એને 5 પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કર્યો, 7 વર્ષ ભેગો રહીને જતો રહ્યો. પણ એ તો કર્મચારી છે, નાનો માણસ છે, એને તો 5-10 હજાર ક્યાંક મહિને વધારે મળે તો જવાનો જ છે.